હેલો ફ્રેન્ડ, ક્લાસ 12 મેથ્સ ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 5.1 ની અંદર સાબિત કરો કે વિધેય f ઓફ x ઇક્વલ ટુ cos x સ્ક્વેર સતત વિધેય છે. જો આપણને cos x સ્ક્વેર છે ને એ સતત વિધેય છે એવું સાબિત કરવાનું છે એની અંદર. તો અહીંયા આપણે ગોફ અને એ મેથડથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. GOH અથવા f ઓફ g આ એક મેથડ પ્રસ્તાવની અંદર શીખા અને આગળના ચેપ્ટર 1 ની અંદર પણ આની માહિતી આપવામાં આવશે. તો આપણને ખબર હોવી જોઈએ પહેલા તો cos છે એ વિધેય સતત છે x સ્ક્વેર જે પોલિનોમિયલ બહુપદી છે પણ એ સતત છે. બંનેનો સતત ગુણાકાર કરીએ તો પણ સતત જ થવાનું છે. તો કઈ રીતે આમાં સોલ્વ કરીએ? તો આ એક મેથડને ધ્યાનમાં રાખજો અને આ રીતે આપણે સોલ્વ કરીએ. આપણને f ઓફ x આપેલ છે લખીએ f ઓફ x ઇક્વલ ટુ cos કૌંસની અંદર x સ્ક્વેર આપેલ છે, ખૂણાનો સ્ક્વેર આપેલું છે અહીંયા, નહીં કે કોસનો સ્ક્વેર. તો ખૂણાનો સ્ક્વેર આપેલો હોય તો એને બેને અલગ અલગ બતાવવાનું છે. તો ધારવાનું છે આપણે, ધારો કે આ બેને ટુકડા કરવી કે ધારો કે આપણે જે h ઓફ x આપેલ છે એક આપણે પેલા ખૂણો લઈ લેવાનો h ઓફ x અને h ઓફ x બોલવામાં આવે છે. એને બરાબર આપણે ધારી લેવી કે x સ્ક્વેર છે અને બીજું અને g ઓફ x બરાબર આપણે ધારી લેવી cos x. આપણે સાબિત કરી દેવાનું cos x સ્ક્વેર આવી જાય તો આપણો આન્સર સાચો છે. આ સતત વિધેય છે એ રીતે બંનેનો ગુણાકાર. તો આ બે આપણે લખીએ કે આ x સ્ક્વેર જે બહુપદી છે એ સતત વિધેય r ઉપર અને cos x પણ સતત વિધેય છે. તો બંનેનો ગુણાકાર પણ સતત વિધેયમાં થઈ શકે. તો આપણે સોલ્વ કરવી. હવે GOH સોલ્વ કરશું આપણે. g થી h આપણે સોલ્વ કરવાનો છે અહીંયા, કેમ કે cos માંથી પેલા cos છે પછી એક ખૂણો છે એટલે આમાંથી આમ સોલ્વ કરશું x સાથે. તો પ્રસ્તાવની અંદર આ સૂત્ર છે એક આના ધ્યાનમાં રાખજો એટલે આપણને સોલ્વ થઈ જાય છે. તો હવે આને લખાય કેવી રીતનાનું સૂત્ર? તો g બાર હવે OH છે અને x એને કૌંસમાં લખવાનું h ઓફ x. તો આ રીતે લખવાનું, o જતો રહેશે અને કૌંસ જે છે આપણે તો g o h ઓફ x આ રીતે લખી શકાય એને. એકવાર આ એક્ઝામ્પલ જોઈ લેજો, પ્રેક્ટિસ કરશો એટલે તમને આ એક્ઝામ્પલ આવડી જશે. ઓકે, તો g એમને રાખશું. h ઓફ x બરાબર આપણને આપેલું છે કૌંસમાં, કૌંસ કરી નાખવાનો બંને બાજુ. h ઓફ x ની જગ્યાએ લખી શકાય x નો સ્ક્વેર. હવે જો એક સ્ટેપ વિચારવાનું જે છે આ છે g ઓફ x સ્ક્વેર. જે g છે એમાં x ની જગ્યાએ શું લખવાનું આપણે x સ્ક્વેર. તો આ સૂત્ર લેવાનું છે g ઓફ x સ્ક્વેર. g ઓફ x છે તો cos x છે. ધારો કે હું એમ કરું g ઓફ z લખું તો અહીં z લખો તો અહીં બરાબર cos z સ્ક્વેર થાય. ધારો કે હું એમ લખું કે અહીંયા y g ઓફ y તો અહીંયા y એપ્લાય કર્યો તો અહીંયા લખીએ cos y. હવે જો અહીંયા x સ્ક્વેર એપ્લાય કરવાનો છે આની અંદર તો cos x સ્ક્વેર ને x ની જગ્યાએ લખવાનું રહેશે x સ્ક્વેર. તો જો આ સાબિત થઈ ગયું, આને આપણે f ઓફ x કહેવાય. આ તો આપણું સૂત્ર જે રકમ છે f ઓફ x બરાબર cos x સ્ક્વેર. તો આ સાબિત થઈ ગયું આપણે લાસ્ટમાં. આમ GOH x ઇક્વલ ટુ f ઓફ x કહી શકાય કે h ઓફ x બરાબર x સ્ક્વેર જે ધાર્યું હતું આપણે એ શું છે? બહુપદી વિધેય. તે વિધેય છે તે r પર સતત છે અને g ઓફ x આપણે ધાર્યું હતું જે cos x એ પણ સતત વિધેયો છે. તેથી બંનેનું સંયોજિત એટલે બંનેનું ભેગા કરવાથી જે બને છે એ પણ સતત થાય. તેથી કહી શકાય સતત વિધેય છે. ઓકે, તો આ એક્ઝામ્પલ ફરીથી એકવાર જોઈ લો અને પ્રેક્ટિસ કરવી. થેન્ક યુ.